અરે રે આ કોણ? આ તો 2022ના મુખ્યમંત્રીના આમ આદમી પાર્ટીના દાવેદાર ઈસુદાનભાઈ ગઢવી. અરર પોલીસવાળા પકડી ગયા, નીચે બેહાડ્યા. જો તો ખરા, નીચે ઈ જ બેઠા ને, ઝાડુ બાળુ મારીને બેસાડે કે એમ? હાલી નીકળ્યા. એક લૂંટ કે ખંભાળિયાની અંદર એક લૂંટનો કેસ દાખલ કર્યો પોલીસે, અને ઈસુદાન ગઢવી આ લૂંટ કેસના આરોપીના સમર્થનમાં આરોપીને બચાવવા હાટુથી 50-60 જણા લઈને પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા. બરાબર? એલાવ તમને ખબર છે પોલીસવાળા કોઈના બાપનું રાખતા નથી, તોય તમે ત્યાં ઘરી ગયા. આ કોઈ મોટો રાજકીય સ્ટન્ટ કરવાનો હતો તમારે, કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવી હતી? આવા સ્ટન્ટ કરીને ખબર જ છે પોલીસ સામે તમે આમ કરો, પોલીસવાળા પકડવાના જ છે, પકડીને નાખી દીધા ને હાઈ જામીન કરાવી દીધા. બરાબર? આ તો એના જેવું થયું. 1 રૂપિયાનું દૂધ લીધું, મહેમાન આવ્યા, ચા બનાવી, મહેમાનને ચા પાઈ, છોકરાને દૂધ પાયું, અને પછી મીંદડું આવ્યું ને મીંદડાએ દૂધ ઢોર્યું ને આખા ઘરમાં રેલમ છે. આખા ઘરમાં દૂધ દૂધ દૂધ. સમજાય છે ને મિત્રો? 1 રૂપિયાનું દૂધ આવે કેટલું? આ એના જેવી વાત છે. સમજી ગયા? આટલા મુદ્દાને આટલો મુદ્દો બનાવી ગુજરાતની તમામ જનતાને આ બધા આમામ કરીને આમાં મતદાન કરાવશે, પછી 5, 10, 20, 25, 30 કરોડ રૂપિયા લઈને ભાજપની અંદર વહી જાય. સમજી ગયા? એટલે ચેતજો, હજી આવો એક નંગ નથી. અને વિચાર્યું તમે, ગોપાલ ઇટાલિયા ઉપર આવું કોઈ દી પોલીસવાળાએ ના કર્યું. ગોપાલ ઇટાલિયાના કોઈ દી પોલીસવાળા ના ભરી ગયા. આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને ભરી જાય ને પોલીસવાળા, અને ગોપાલ ઇટાલિયાની ધરપકડ થાય ને તો જ એવું આપણે માની લઈએ ને, ઈસુદાનની થી ગોપાલની ન થાય. પણ નહીં થાય મિત્રો. આ રોંગ નંબર છે. રોંગ નંબર કેવો? આ રોંગ નંબર છે. જય સરદાર.